નમસ્કાર મિત્રો, આજે આ ગાંગી રૂપસુંદરી બની અને આ બાદશાહના રજવાડામાં રહે છે અને ત્યારે આ બાદશાહ ગાંગીના રૂપને જોઈ અને મોહી જાય છે અને તેની બેગમ બનવાની વાત કરે છે અને ત્યારે આ વાતની જાણ પેલા સેનાપતિને થાય છે। તેથી આ ગાંગીને અડધી રાત્રે આ રજવાડામાંથી બહાર બાદશાહથી દૂર લઈ જવાની યોજના આ સેનાપતિ બનાવે છે, પણ બાદશાહને આ વાતની ખબર પડી જાય છે। તેથી આ બાદશાહ રાત્રે ગાંગીના ઓરડા આગળ સિપાહીઓનો પહેરો લગાવી દે છે અને ત્યારે મોડી રાત્રે આ ગાંગીની પાસે પેલો સેનાપતિ આવે છે, પણ ગાંગીને મળવા પેલા સિપાહીઓ નથી જવા દેતા અને ત્યારે ગાંગી સમજી ગઈ કે આજે મારા ઓરડામાં કોઈ સવાર સુધી આવી નહીં શકે અને પછી તો તેણે અંદરથી ઓરડાને બંધ કરી નાખ્યો અને પછી પોતાની કામરૂ દેશની વિદ્યાથી સંભળીનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને પછી ઓરડાની અંદર એક નાની બારી હોય છે, તેમાંથી આ ગાંગી સંભળી બની અને આકાશમાં ઉડી જાય છે અને રાતના અંધારામાં ઉડતી ઉડતી આ ગાંગી પેલા છેવાડા ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને ગાંગી તેના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને પીરની પાસે જઈ અને ગાંગી બૂમ પાડે છે કે આ ઘરમાં કોઈ છે અને ત્યારે આમ અડધી રાત્રે સ્ત્રીનો અવાજ સાંભળી અને આ બાબા ઉઠી અને બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો અડધી રાત્રે એક કન્યા ભાળી। તેથી આ પીર કહે છે કે બોલો, આમ અડધી રાત્રે મારા બારણા ખખડાવવાનું કારણ શું છે? અને ત્યારે ગાંગી બોલી કે તમે પીર છો ને? કે હા, હું જ પીર છું, બોલો મારું શું કામ છે? અને ત્યારે ગાંગી બોલી કે મને ઓળખતા નથી, હું એ જ છું કે જેણે બાદશાહના ઉપર ગઢના કાંગરે ચડી અને એના ઉપર તોપનો ઘોડો છોડ્યો હતો। અને ત્યારે આ પીર જોર જોરથી હસવા લાગ્યા કે નાના દીકરી, આવું કામ તારાથી ના થઈ શકે અને આવા સાધારણ કામ સ્ત્રીઓના નથી, પણ આવા ગઢના કાંગરે ચડી અને તોપના ગોળા છોડવાને એ તો મરદ મૂછાળા માણસના કામ છે, માટે તું તારા ઘરે જા અને અત્યારે મને આરામ કરવા દે। પણ ત્યારે ગાંગી બોલી કે આરામ ક્યાંથી કરવા દઉં, અને હું મારા બાપુનો બદલો લેવા માટે અહીંયા આવી છું અને આજે મારા બાબાની જેવી હાલત તમે કરી છે ને એવી જ હાલત તમારી પણ હું કરવાની છું। અને ત્યારે પેલા પીર બાબા તો જોર જોરથી હસવા લાગ્યા કે તું પેલા કામરૂ દેશની વિદ્યા ભણેલા એ બાબાની દીકરી છો? કે હા, એ મારા બાબા છે અને એમને તો મેં બાદશાહની કેદમાંથી છોડાવી લીધા છે, પણ હવે મારી માયાજાળમાંથી તમને કોણ બચાવશે? અને ત્યારે આ પીર કહે છે કે હે ગાંગી, ભલે તું તારા બાબાને આ બાદશાહની કેદમાંથી છોડાવી ગઈ હોય, પણ એમની યાદદાસ્ત તું ક્યારે પાછી નહીં લાવી શકે। અને ત્યારે ગાંગી બોલી કે મારા બાબાની યાદદાસ્ત તો પાછી જરૂર આવશે, કેમ કે એ તો મને મારી વિક્રમ ભુવાની મેલડી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને આજે તમને પાગલ બનાવી અને હું અહીંયાથી જવાની છું, પછી હું પણ જોઈ લઉં કે તમને હવે સાજા કરવા માટે કોણ તૈયાર થાય છે। અને ત્યારે બાબા ફરી હસવા લાગ્યા કે તારામાં એટલી ત્રેવડ નથી કે તું મારો વાળ પણ વાંકો કરી શકે। અને આમ કહી અને આ બાબાએ હાથમાં પાણીની અંજળી ભરી અને મંત્ર જપી અને જેવા આ ગાંગીના મોઢા ઉપર મારીને ત્યાં તો એ પાણીની અંજળી ગાંગીના મોઢા ઉપર આવે ને એ પહેલાં તો ગાંગી સમડી બની અને પાછી ત્યાંથી ઉડી ગઈ અને સીધી સીધી આ પીરના મોઢા ઉપર આવી અને એક ચાંચ મારે છે અને ચાંચ મારતાની સાથે તો એ પીરની એક ડાબી આંખ ફોડી નાખી અને પછી તો પીરની આંખમાંથી લોહીની ધારા નીકળવા લાગી। અને ત્યારે આટલું થતાની સાથે તો આ પીર સમજી ગયા કે આ ગાંગી તો એના દાદા કરતાં પણ વધારે ભારે વિદ્યાની જાણનાર છે, માટે હવે મારે આ ગાંગીની સામે લડવા જેવું નથી। અને આમ બાબા હજી તો આટલો વિચાર કરી રહ્યા છે ને ત્યાં તો ફરી આ સમડી બનેલી ગાંગી પાછી પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને પાણીની અંજળી જેવી આ પીર બાબા ઉપર છાંટીને તેની સાથે તો આ બાબા ત્યાં જ ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા। અને પછી તો આ ગાંગી ત્યાંથી ફરી સમડી બની અને આકાશ માર્ગે અડધી રાત્રે ઉડી જાય છે અને ઉડતી ઉડતી પાછી પોતાના ઓરડાની એ નાનકડી બારીમાંથી અંદર આવે છે અને આવી અને રૂપસુંદરીનું રૂપ ધારણ કરે છે અને પછી ત્યાં જ પોતાના મહેમાનખાનામાં સૂઈ જાય છે। પણ ત્યારે ગાંગીને તો એમ છે કે આ ઘટના વિશે કોઈને કાંઈ જાણ નથી અને કોઈએ ગાંગીને જોઈ નથી, પણ ત્યારે આ ઘટના દરમિયાન આ પીરનો એક સેવક ત્યાં ઝાડીઓમાં સંતાઈ અને પહેરો રાતના ભરી રહ્યો હોય છે અને તે આ ઘટના ત્યાં ઊભો ઊભો જોતો હોય છે અને તેણે આ ગાંગીના ચહેરાને પણ ઓળખી લીધો કે હવે મારે આ ગાંગી વિશે બીજા
બધા સેવકોને જાણ કરવી પડશે. અને આમ કરતાં કરતાં સવાર થઈ અને બીજા દિવસનો આકાશમાં જ્યારે સૂર્ય ઉગ્યો ને ત્યારે સેનાપતિ પાછા આ સુંદરીની પાસે આવે છે અને તેને જગાડે છે કે ઉઠો સુંદરી, રાત્રે મોડા સુધી જાગ્યા હતા કે શું? અને ત્યારે આ સુંદરી કહે છે કે હે સેનાપતિ, તમે તો સાવ ખોટા છો અને તમે મને કહ્યું હતું કે હું રાત્રે તમને આ રજવાડામાંથી દૂર બીજા ગામ મૂકી જઈશ, તો તમે આવ્યા કેમ નહીં? હું તો તમારી રાહ જોઈ અને આખી રાત જાગી રહી છું. અને ત્યારે આ સેનાપતિ કહે છે કે હું તો આવ્યો હતો, પણ બાદશાહે તેમના અલગ સિપાહીઓનો પહેરો તમારા દ્વાર આગળ રાખ્યો છે, કારણ કે તમે રાત્રે ક્યાંય ભાગી ના જાઓ, અને એટલા માટે એમણે મને અંદર આવવા નથી દીધો. અને ત્યારે હું કંટાળી અને પાછો વળી ગયો હતો. અને ત્યારે આ રૂપસુંદરી કહે છે કે હે સેનાપતિ, આજે તમને કોઈ નવા સમાચાર સાંભળવા મળ્યા ખરા? અને ત્યારે એ સેનાપતિ કહે છે કે નવા સમાચાર? ના ના, એવા તો મને કોઈ સમાચાર નથી મળ્યા. અને તમને મળ્યા છે તો મને તો કહો. અને આજે મહેલમાં ફરી કાંઈ થયું છે કે શું? અને ત્યારે આ સુંદરી કહે છે કે અરે ના ના સેનાપતિ, એવું કાંઈ નથી, આ તો હું ખાલી એમ જ તમને કહું છું. અને ત્યારે સેનાપતિ આટલી વાત કરી અને ગાંગી પાસેથી છૂટો પડે છે. અને આમ કરતાં કરતાં દિવસ પૂરો થઈ ગયો અને સાંજ પડવાની હવે થોડી જ વાર છે. અને એવા જ ટાણે આ છેવાડા ગામમાંથી બે ઘોડેસવારો તાબડતોડ આવે છે અને આવી અને બાદશાહને મળવાની વાત કરે છે. અને ત્યારે આ સેનાપતિ કહે છે કે તમારે જે કહેવું હોય ને એ અત્યારે મને કહી દો, કારણ કે બાદશાહ અત્યારે આરામ ઉપર છે, માટે એમને તમે મળી નહીં શકો. અને ત્યારે એ ઘોડેસવારો કહે છે કે અમે છેટ છેવાડા ગામથી આવ્યા છીએ અને અમે પીર બાબાના ખાસ માણસ છીએ, અને અમારે આજે બાદશાહને તો મળવું પડશે, નહીતર ખૂબ મોટો અનર્થ થઈ જશે. ત્યારે સેનાપતિ આ બંને ઘોડેસવારોને લઈ અને બાદશાહની પાસે જાય છે. અને આ બંને જણા આ બાદશાહની પાસે જઈને રડી પડ્યા કે હે બાદશાહ, આજે તો ગજબ થઈ ગયો. ત્યારે બાદશાહ કહે છે કે પણ તમને શું થયું છે અને આમ આટલા બધા ગભરાયેલા કેમ છો, અને તમને શું તકલીફ પડી છે, અને તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? ત્યારે એ બંને જણા એટલું કહે છે કે હે બાદશાહ સલામત, અમે તમારા રજવાડાના છેવાડા ગામમાંથી આવીએ છીએ અને પીર બાબાની વાત લઈ અને તમારી જોડે આવ્યા છીએ. અને ત્યારે બાદશાહ એટલામાં તો એમને ઓળખી ગયો કે હા, હવે તમારી ઓળખાણ પડી, પણ તમને શું તકલીફ છે એ હવે જણાવો. અને ત્યારે પેલો માણસ બોલ્યો કે રાત્રે અમારે ત્યાં કોઈક આવ્યું હતું અને જાનવર બની અને પહેલાં તો અમારા પીર બાબાની એક ડાબી આંખ ફોડી નાખી, અને જતાં જતાં ખબર નહીં કે બાબાના ઉપર એવું તો કેવું પાણી છાંટ્યું કે બાબા ત્યાં બેભાન થઈ ગયા. અને જ્યારે તેઓ ભાનમાં આવ્યા ને ત્યારે તેઓ પોતાની યાદાશ ખોઈ બેઠા છે. અને અમારી તો દૂરની વાત છે, પણ હવે તો તેઓ પોતે પોતાને પણ નથી ઓળખી શકતા, માટે અત્યારે અમે તમારા શરણે આવ્યા છીએ કે તમે અમારા બાબાને બચાવી લો, નહીતર ફરીથી એ રાત્રે આવી જશે ને તો અમારા બાબાને મારી નાખશે. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ બાદશાહ પેલા સેનાપતિને ઈશારો કરતા કહેવા લાગ્યો કે જોયું ને સેનાપતિ, કે આ પક્ષીનું રૂપ ધારણ કરવું અને પક્ષી બની અને પીરની આંખો ફોડી નાખવી, તો એ તો તમને ખબર જ છે ને કે માણસમાંથી પક્ષીનું રૂપ કોણ ધારણ કરી શકે છે? અને ત્યારે પેલા સેનાપતિ બોલ્યા કે હા, આ કામ તો પેલા કામરૂ દેશની વિદ્યા ભણેલા પેલા બાબાનું હોઈ શકે, અને તેઓને જ આવું બધું આવડે છે, બાકી બીજું તો કોઈ આવું ના કરી શકે. અને હવે એ વાત તો નક્કી થઈ ગઈ કે હવે એ બાબાની યાદાશ પાછી આવી ગઈ છે અને તેમણે જ આ પીર બાબા ઉપર હુમલો કર્યો છે. અને હે બાદશાહ, હવે તેઓ તમારા ઉપર પણ હુમલો કરતા વાર નહીં લગાડે. પણ ત્યારે પેલા માણસો બોલ્યા કે નાના સેનાપતિ, આ કામ પેલા બાબાનું નથી, પરંતુ આ તો એમની દીકરીનું છે, અને તે જાતે જ તેનું રૂપ ધારણ કરી અને આવી હતી, અને તેનું નામ ગાંગી જણાવતી હતી. અને રાત્રે ત્યાં પહેરો ભરતા અમારા એક માણસ દ્વારા જાણવા મળ્યું છે કે આ કામ ગાંગી નામની સ્ત્રીનું છે, અને તે ખુદ આવી હતી, અને તેણે એમ પણ કહ્યું હતું કે હે પીર બાબા, અમારા બાબાને તો હું બાદશાહની કેદમાંથી છોડાવી ગઈ છું, અને બાદશાહના ગઢના કાંગરે ચડી અને મેં જ બાદશાહની ઉપર તોપગોળો છોડ્યો હતો. અને આમ આવી વાત કરી અને પછી તેણે આ બાબાને ઘાયલ કર્યા. અને આ પીર બાબા પણ એમ કહેવા લાગ્યા હતા કે ગાંગીના બાબા તો સાધારણ વિદ્યા જાણતા હતા, પણ આ ગાંગી તો એમના કરતાં પણ વધારે શક્તિશાળી છે, માટે હે બાદશાહ, હવે અમારી રક્ષા કરો, નહીતર એ ગાંગી અમને છોડશે નહીં. અને ત્યારે આ બાદશાહ કહે છે કે અત્યારે તમે ઘરે જાઓ
અને હમણાં જ મારી એક સિપાહીઓની ટુકડી તમારી અને એ પીર બાબાની રક્ષા કરવા માટે આવી જશે. અને આમ આટલું કહી અને એ બે માણસો તો પાછા પોતાના ઘોડે સવાર થઈ અને પાછા ફર્યા. પણ હવે આ બાદશાહ ડરવા લાગ્યો છે અને તેના સેનાપતિને કહે છે કે હે સેનાપતિ, આ ગાંગી તો પેલા બાબા કરતાં પણ વધારે શક્તિશાળી છે અને તે મને નહીં છોડે, માટે મારા ઉપર બચાવવા માટે કંઈક યોજનાઓ તૈયાર કરો. અને ત્યારે સેનાપતિ કહે છે કે હા બાદશાહ, તમારા માટે કંઈક યોજના હું જલ્દી કરી અને આવું છું, નહીતર હવે આ ગાંગી જપશે નહીં અને એના બાબાનો બદલો લેવા માટે તમારી પાસે એ જરૂર આવશે. અને આમ આટલું કહી અને આ સેનાપતિ બાદશાહ પાસેથી રજા લઈ અને પોતાના ઘર તરફ ઘોડે સવાર થઈ અને નીકળ્યા છે. અને ત્યારે તે આ બધી વાતોનો વિચાર કરતાં કરતાં જઈ રહ્યા હોય છે. અને ત્યારે પેલી સુંદરીનો શબ્દ આ સેનાપતિને યાદ આવ્યો કે આજે તમને કાંઈ નવા સમાચાર જાણવા મળ્યા કે નહીં. અને તેથી આટલો વિચાર કરતાની સાથે તો આ સેનાપતિએ ઘોડાની દિશા બદલી નાખી અને પછી તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે આ મહેમાનખાનામાં રહેલી આ સુંદરીને હવે મારે મળવું પડશે, કારણ કે અમારા મહેલમાં તો કોઈને ખબર પણ ન હતી. અને એ પહેલાં એને કેવી રીતે ખબર પડી ગઈ કે આ રાજ્યમાં કોઈ નવા સમાચાર આવવાના છે? તો આ બધી મુશ્કેલીઓ આવી રહી છે તેના પાછળ આ સુંદરીનો તો હાથ નહીં હોય ને. માટે હવે ગમે તે થાય પણ મારે તેને હલકામાં ના લેવી જોઈએ. અને આમ આવો વિચાર કરી અને પાછા આ સેનાપતિ મહેમાનખાનામાં આવે છે. અને મહેમાનખાનામાં આવી અને આ સુંદરીને મળવાની તેઓ ઘણી કોશિશ કરે છે, પણ રોજ રાત્રે આ બાદશાહે મૂકેલા તેમના અંગત સિપાહીઓ આ સેનાપતિને પેલી સુંદરી પાસે જવા દેતા નથી. અને ત્યારે આ સેનાપતિ વિચાર કરે છે કે આ બધી જે ઘટનાઓ બની રહી છે ને એમાં આ સુંદરીનો હાથ જરૂરથી હોવો જોઈએ. અને એટલે જ તો તે આ બધું પહેલાંથી જણાવે છે. અને એટલે જ તો એકલી સ્ત્રી આમ અમારા રજવાડામાં આવી અને રહે છે, નહીતર કોઈ અબળાની એટલી તાકાત નથી કે અમારા રજવાડામાં એકલી આવી અને રહેવા લાગે. પણ તેનું કારણ શું છે એ બધું અત્યારે તો નહીં, પણ સવારે તો હું જરૂર જાણી લઈશ. અને આમ વિચારી અને આ સેનાપતિ કહે છે કે આ રૂપસુંદરીને હવે હું સવારે છોડીશ નહીં. અને આમ વિચારી અને સેનાપતિ તો પાછા પોતાના ઘરે ચાલ્યા જાય છે. અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે આ સેનાપતિ ઘોડે સવાર થઈ અને પાછા આ સુંદરી પાસે આવે છે. અને આવીને જુએ છે તો બહાર પહેરો ભરતા પેલા 5 સિપાહીઓની લાશો પડી છે. અને આટલું જોતાની સાથે તો આ સેનાપતિના ડોળા ફાટી ગયા. તો મિત્રો, તમને શું લાગે છે કે આ 5 સિપાહીઓની હત્યા પણ શું ગાંગીએ જ કરી હશે? તો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું. અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો, તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે. જય માતાજી.